ધોરણ 9 પ્રકરણ 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા લેસન નંબર 8 એનો 8મો પાઠ છે મિત્રો. હવે જોઈએ આપણે મત્સ્ય ઉદ્યોગ. મત્સ્ય ઉદ્યોગ એ આપણા ભારતમાં બહોળા પ્રમાણમાં વિકાસ પામેલો છે, કારણ કે આપણો જે દરિયા કિનારો છે તે લગભગ 7500 કિલોમીટર જેટલો છે. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર જેટલો આશરે છે અને ભારતનો 7500 કિલોમીટર. એનો અર્થ એમ થાય કે આ ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં વિકસેલો છે. બીજું, માછલીઓ જે છે તેમાં પ્રોટીન વધુ છે, એટલે પ્રોટીન સમૃદ્ધ છે તે, અને સરળતાથી પચી શકે તેવો ખોરાક છે. એટલે મત્સ્ય ઉદ્યોગનો વિકાસ સારો થયેલો છે. નાના મોટા જળાશયો બનાવી તેમાં માછલી, ઝીંગા, લોબસ્ટર, કરચલા આ બધા ઉછેરવામાં આવે. તળાવોમાં મનુષ્ય દ્વારા મત્સ્યનું ઉત્પાદન થાય, ઉછેર થાય તેને પિસિકલ્ચર કહેવાય. સાચી માછલી, ફિન, કવચયુક્ત માછલી, જેમાં કવચયુક્ત માછલીઓ છે જે મૃદુકાય સમુદાય છે, ઝીંગા, મુસલ, મોતીછીપ વગેરે. માછલી પકડવાની જે રીત છે, કઈ જગ્યાએથી માછલી પકડવામાં આવે છે, મેળવવામાં આવે છે, તેના આધારે તેના 2 પ્રકાર છે: કેપ્ચર ફિશિંગ અને કલ્ચર ફિશિંગ. કેપ્ચર ફિશિંગ એટલે કુદરતી સ્ત્રોતો જેવા કે નદી છે, સમુદ્ર, તળાવ, કેનાલ, ઝરણા, આ જે બધા કુદરતી સ્ત્રોતો છે તેમાંથી માછલી પકડવાની પદ્ધતિ એટલે કેપ્ચર ફિશિંગ. અને આપણે કૃત્રિમ તળાવો બનાવીએ અને એમાં માછલીનો ઉછેર કરીએ, જેને કલ્ચર ફિશિંગ કહેવાય. એટલે એક છે પ્રાકૃતિક સ્ત્રોતમાંથી માછલી પકડવાની પદ્ધતિ અને બીજી છે કૃત્રિમ ઉછેર પદ્ધતિ છે. આમ 2 પદ્ધતિ છે: કેપ્ચર ફિશિંગ અને કલ્ચર ફિશિંગ. દરિયાઈ મત્સ્ય ઉછેર. મત્સ્ય ઉછેર 2 પ્રકારનો છે મિત્રો: મીઠા પાણીનો મત્સ્ય ઉદ્યોગ અને ખારા પાણીનો મત્સ્ય ઉદ્યોગ. એમાં મીઠા પાણીના મત્સ્ય ઉદ્યોગની સાપેક્ષમાં ખારા પાણીનો મત્સ્ય ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં વિકસેલો છે. આપણો સમુદ્ર તટ જે છે તે 7500 કિલોમીટર છે. ગુજરાતનો 1600 જેટલો છે, જેમાં પ્રોમ્ફેટ, મેકરલ, ટૂના, સાર્ડિન, બોમ્બે ડક, ઈલ આવી માછલીઓ મળી આવે છે, જેને ખારા પાણીની માછલીઓ કહેવામાં આવે છે. મિત્રો, માછલીઓને પકડવા માટેની જૂની રીત છે, જેમાં જાળી નેટનો ઉપયોગ કરવામાં આવે, જે હજુ પણ ચાલુ છે. આધુનિક પદ્ધતિની વાત કરીએ તો હવે આ માછલીઓની તપાસ માટે સેટેલાઇટ, પ્રતિધ્વનિનો ઉપયોગ થાય છે. ધ્વનિત્ર એટલે કે પ્રતિધ્વનિ યંત્ર છે, ઇકો સાઉન્ડર્સ, જેના મદદથી એની તપાસ કરી શકાય છે અને કઈ જગ્યાએ એનો જથ્થો વધુ છે તે જાણી શકાય.
એ આધુનિક પદ્ધતિ છે. હવે આર્થિક મહત્ત્વવાળી કેટલીક સમુદ્ર માછલીઓ છે. મુલેટ, ભેટકી, પર્લસ્પોટ અને કેટલીક છે એ કવચીય માછલીઓ છે, જે ઝીંગા, મુસલ અને ઓયસ્ટર એટલે મોતીછીપ છે. ઝીંગા એ સંધિપાત પ્રાણી છે. 9મામાં આપણે આવી ગયું. ઝીંગા સંધિપાત સમુદાયનું પ્રાણી છે. ઝીંગાની 2 જાત છે. મીઠા પાણીમાં જે છે એ મેક્રોબેક્ટેરિયમ રોસેનબર્ગી અને સમુદ્રમાં જે છે એ પીનસ મોનોડોન. આમ ઝીંગાની મીઠા પાણીની જાત અને ખારા પાણીની જાત છે. મોતીછીપ એટલે કે ઓયસ્ટર એ દ્વિગુણિત મોલેસ્કેન પ્રાણી છે. દ્વિગુણિત એટલે ખારા અને મીઠા પાણી બંનેમાં જોવા મળે. દ્વિગુણિત મોલેસ્કેન એટલે કે ખારા અને મીઠા બંને પાણીમાં થાય. સમુદ્રી તથા મીઠા પાણીના પ્રાણી છે. એમાં જે આ પ્રોમ્ફેટ અને બોમ્બે ડક જે છે, ખારા પાણીની માછલીઓ, પ્રોમ્ફેટ અને બોમ્બે ડક કે ડેક, એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ખૂબ મોટા જથ્થામાં મળી આવે છે. ઘણીવાર પૂછે મિત્રો, ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં મળી આવતી માછલી કઈ? પ્રોમ્ફેટ અને બોમ્બે ડક. દરિયાઈ મત્સ્ય પકડવાની પદ્ધતિ હમણાં આપણે જોઈ. પરંપરાગત પદ્ધતિ નેટનો ઉપયોગ કરી શકાય અને આધુનિક પદ્ધતિમાં સેટેલાઇટ અને પ્રતિધ્વનિ યંત્રનો ઉપયોગ કરી શકાય. હવે આર્થિક મહત્ત્વ ધરાવતી સમુદ્ર માછલીઓમાં મીનપક્ષયુક્ત માછલીઓ જે છે, જે મુલેટ, ભેટકી અને પર્લસ્પોટ. મીનપક્ષયુક્ત માછલીઓ જે છે એ મુલેટ, ભેટકી અને પર્લસ્પોટ. કવચીય માછલીઓ જે છે, કવચ ધરાવતી, ઝીંગા, મુસલ અને મોતીછીપ એ કવચીય માછલીઓ છે. એક મીનપક્ષયુક્ત માછલીઓ છે તો બીજી કવચીય માછલીઓ છે. આ બંને જે છે એ આર્થિક મહત્ત્વ ધરાવતી સમુદ્ર માછલીઓ છે. હવે છે અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર, ઇનલેન્ડ ફિશરીઝ. મીઠા પાણીનો જે મત્સ્ય ઉદ્યોગ છે એમાં નહેર, તળાવ, નદી, ઝરણા, સરોવર આ બધા જે છે એનો ઉપયોગ થાય છે. તેમાંથી માછલી મેળવવામાં આવે છે. ખારા પાણીની સાપેક્ષમાં મીઠા પાણીનો મત્સ્ય ઉદ્યોગ ઓછો વિકસેલો છે. હવે મત્સ્ય સંવર્ધન ક્યારેક ડાંગરના પાકની સાથે પણ કરવામાં આવે. આપણને ખબર છે મિત્રો, ડાંગરનો પાક લઈએ ત્યારે ખેતરમાં પાણી ભરેલું હોય છે. ડાંગરના પાકની સાથે જો મત્સ્ય સંવર્ધન કરવામાં આવે તો એને પેડીકલ્ચર કહેવાય. પેડીકલ્ચર. બીજું છે પોલી મત્સ્ય કલ્ચર એટલે કે સંયુક્ત મત્સ્ય કલ્ચર. પોલી, મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4, એમ પોલી એટલે અસંખ્ય. એમ પોલી મત્સ્ય કલ્ચર એટલે માછલી ઉછેરવી ઘણી બધી એકસાથે, એમ સંયુક્ત મત્સ્ય કલ્ચર. કેટલીક માછલીઓ મિત્રો જે પાણી હોય છે તેના ઉપરના ભાગમાં એટલે કે ઉપરના સ્તરમાં જોવા મળે, કેટલીક મધ્ય સ્તરમાં રહેતી હોય છે, કેટલીક તળિયે રહેતી હોય છે. એવા જુદા જુદા પ્રકારનો રહેઠાણ ધરાવતી માછલીઓ. કટલા છે તો તે ઉપરના ભાગમાં રહે, મૃગલ રોહુ છે તે તળાવના મધ્ય ભાગમાં રહે, મૃગલ તો કે તળિયે રહે. આમ જુદું જુદું રહેઠાણ ધરાવતી હોય અને એનો ખોરાક પણ જુદો જુદો હોય. આવી 2-3 પ્રકારની માછલીઓ એક જ તળાવમાં એક જ સાથે ઉછેરવામાં આવે તો એને પોલી મત્સ્ય કલ્ચર કહેવાય. 2 કે તેથી વધુ પ્રકારની માછલીઓ
એક જ તળાવમાં એક જ સાથે ઉછેરવામાં આવે. પણ કેટલું ધ્યાન રાખવાનું કે જે આપણે માછલીઓની જાતો પસંદ કરીએ છીએ તેનું રહેઠાણ જુદું જુદું હોવું જોઈએ. કોઈ ઉપરના સ્તરમાં, કોઈ મધ્ય સ્તરમાં, કોઈ નીચેના સ્તરમાં રહેતી હોય. એ દરેકનું ખોરાક પણ જુદો જુદો હોવો જોઈએ. આવી જુદા જુદા પ્રકારની માછલીઓ આપણે પસંદ કરવાની અને તેને એક જ સમયે એક જ આપણા તળાવમાં ઉછેરવામાં આવે તો એને પોલી મત્સ્ય કલ્ચર કહેવામાં આવે. એક જ તળાવમાં 5 અથવા 6 માછલીઓની જાતો પસંદ કરવા માટે એટલું ધ્યાન રાખવાનું કે તેનો રહેઠાણ અને આહાર એક ન હોવા જોઈએ. કોઈ ઉપરના સ્તરમાં, કોઈ ઉદાહરણ નીચે આપેલા છે મિત્રો, કટલા છે તે સપાટીથી ખોરાક મેળવે એટલે ઉપરના ભાગમાં રહે. રોહુ છે તળાવના મધ્ય ભાગમાંથી ખોરાક મેળવે, મધ્ય ભાગમાં રહેતી માછલી છે. મૃગલ અને કોમન કાર્પ છે તે તળાવના તળિયે રહેતી માછલી છે. એટલે આવી રીતે આપણે જુદા જુદા પ્રકારની માછલીઓ કે જેનું રહેઠાણ અને ખોરાક અલગ અલગ હોય એવી માછલીઓને એક જ તળાવમાં એક જ સાથે ઉછેરવાની પદ્ધતિ એટલે સંયુક્ત મત્સ્ય કલ્ચર, પોલી મત્સ્ય કલ્ચર. ગ્રાસકેપ જે છે મિત્રો એ આહાર તરીકે નિંદામણનો ઉપયોગ કરનારી છે. હવે મિત્રો આ પોલી મત્સ્ય કલ્ચર જે આપણે જોયું એના ફાયદા જોઈએ. આનાથી ફાયદો શું થાય? કોઈ ઉપરના ભાગમાં કોઈ એટલે કે આખું તળાવ માછલીઓથી ભરેલું હોય જેથી કરીને ઉત્પાદન વધી શકે. કારણ કે એક જ તળાવમાં 2 કે તેથી વધુ જાતિ સંવર્ધન કરી શકાય એટલે તળાવનો સંપૂર્ણ ઉપયોગ થાય એટલે માછલીનું ઉત્પાદન વધી શકે. તળાવમાં રહેલ સંપૂર્ણ ખોરાકનું દરેકનો ખોરાક જે અલગ અલગ હતો દરેક સહેલાઈથી ખોરાક લઈ શકે, સંપૂર્ણ ખોરાકનો ઉપયોગ કરી શકે. ખોરાક માટે એકબીજા ઉપર બીજા માટે સંઘર્ષ ન થાય. પણ એક સમસ્યા પણ છે. મિશ્ર મત્સ્ય કલ્ચર છે, પોલી મત્સ્ય કલ્ચર, તે માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે આ માછલીઓ. સારી ગુણવત્તા ધરાવતા મત્સ્ય બીજનો અભાવ થાય છે. પણ આ સમસ્યા આપણે નિવારી શકાય. વર્ષા ઋતુમાં પ્રજનન કરે એટલે વર્ષા ઋતુ દરમિયાન આપણને ઉત્પાદન મળે. અન્ય ઋતુમાં ઉત્પાદન ન મળે કારણ કે વર્ષા ઋતુમાં જ તે પ્રજનન કરે. તો અન્ય ઋતુમાં આપણે શું કરી શકીએ? તો આપણે મિત્રો બહારથી, કારણ કે તે માત્ર વર્ષા ઋતુમાં જ શા માટે પ્રજનન કરે છે? માછલીઓની પ્રજનન ઋતુ વર્ષા ઋતુ. શા માટે? કારણ કે વર્ષા ઋતુ દરમિયાન જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય કે જે એને પ્રજનન માટે પ્રેરતા હોય છે. એનો મતલબ એમ થયો કે અન્ય ઋતુમાં તે જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા નથી. તો ત્યારે આપણે બહારથી આ અંતઃસ્ત્રાવો આપી જેને આપણે ઇન્ડ્યુસ્ડ બ્રીડિંગ એટલે કે કૃત્રિમ પ્રજનન માટે એને પ્રેરવામાં આવે જેથી કરીને આપણને શુદ્ધ માછલીઓના ડીંભ મળતા રહે અને 12 માસ આપણે મત્સ્ય સંવર્ધન કરી શકીએ. તો મિત્રો આજે આપણે માત્ર એક જ
ટૂંક નોંધ જોઈ. મત્સ્ય ઉછેર. આ મત્સ્ય ઉછેરમાં આપણે બે પ્રકારના મત્સ્ય ઉછેર જોયા. દરિયાઈ મત્સ્ય ઉછેર અને એટલે કે ખારા પાણીનો મત્સ્ય ઉદ્યોગ અને મીઠા પાણીનો મત્સ્ય ઉદ્યોગ. આ ઉપરાંત કેપ્ચર ફિશિંગ અને કલ્ચર ફિશિંગ પણ આપણે જોયું. અને મિત્રો આ ઉપરાંત આપણે પોલી મત્સ્ય કલ્ચર જોયું અને પોલી મત્સ્ય કલ્ચરના ફાયદા અને એની સમસ્યા જોઈ અને સમસ્યાને નિવારવાના ઉપાયો જોયા. હવે આવતા પાર્ટ 9માં આ 8મું લેસન હતું આપણું પ્રકરણ 15નું. હવે 9મા પાર્ટમાં આપણે બી કીપિંગ એટલે કે મધમાખી ઉછેર ટૂંક નોંધ લઈશું. આભાર મિત્રો.